નમસ્કાર ખેડૂત મિત્રો, આગળ આપણે એક વિડીયો બનાવેલો હતો ઉગાવાનો કે 90% ઉગાવાનું રહસ્ય સરગવાની અંદર. તો આજે વિડીયો બનાવવાનું થયું એટલે ખેડૂતો આવેલા છે, તો એમનો પહેલો પરિચય લઈ લઈએ. આપણે પરિચય આપો તમારો. મારું ગામ મોટી મોણપરી, જુનાગઢ જિલ્લો, વિસાવદર તાલુકો, નામ રાજેશભાઈ વોરા. જેપી કોટડિયા, ગામ ખાંભા, તાલુકો વિસાવદર, જિલ્લો હિતેશ હરિદોમડિયા, ગામ વડાલ, તાલુકો જિલ્લો જુનાગઢ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, તાલુકો રાણપુર, ગામ ચારણકી, નાગજીભાઈ મોહનભાઈ પટેલ. મોટી મોણપરી, ગામ વિપુલભાઈ વોરા, વિસાવદર તાલુકો. હવે આપણે અમની રૂબરૂમાં કે ઉગાવો કેટલા ટકા થયો, આપણે 90%ની વાત કરેલી હતી ખેડૂત મિત્રો. તો તમે આપણા ખેતરમાં બધા આપણે ઓળમાં ગણ્યા કે લગભગ 30, કોઈ ઓળમાં 16 છે, કોઈમાં કદાચ 29 છે, તો કોઈમાં 31 છે. તો તમને કેટલા ટકા ઉગાવો લાગ્યો? કેટલા એક ખાલો કેટલા છે એક લાઈનમાં? એક લાઈનમાં 2 થી 3 ખાલા દેખાય છે. બરાબર. એમાં એક લાઈનમાં 30 જેવા છોડ છે, 30, 31, 29 જેવા છોડ છે. એમાં 1, 2 કે 3 છોડવા ઉગેલા નથી. 90% જેવું, 95% જેવું રિઝલ્ટ ગણાય. જર્મિનેશન 90% ઉપર જ રિઝલ્ટ છે. 90% ઉપર. કોઈ ઓળમાં એક ખાલું છે તો કોઈ ઓળમાં 2 ખાલું છે. ખાલા હોય એટલે 95% જેવું રિઝલ્ટ કહેવાય, પણ આપણે 90% તો ફાઇનલી રિઝલ્ટ આવ્યું છે. તો આ એક ઉગાવો છે. ખેડૂત મિત્રો જે સરગવો વાવેતર કરે છે તો કંઈક ઘણું ઊંડું મેકી દે તોય ઉગતું નથી, નેડું બે બહુ મેકી દે તોય ઉગતું નથી. તો આપણે આગળ વિડીયો બનાવ્યો છે, તો જો જે ખેડૂત સરગવાનું વાવેતર કરતા હોય તો એ જોઈ લે છે, તો તમને પ્રોપર જ્ઞાન મળી જાય અને ખ્યાલ આવી જાય કેટલો ઊંડો મેકવો તો આટલું રિઝલ્ટ મળે એમ. અમારા રિઝલ્ટ આટલું મળી ગયું છે. તો આભાર. ઓકે, થેન્ક યુ. લાઈન બતાવો. મિત્રો, સરગવાની લાઈન તમે જોઈ શકો છો કે એક ઓળની અંદર 1 યા 2 ડૂલ આવે છે, કારણ કે એક ઓળની અંદર 30 થી 31 છોડ આવેલા છે. તો લગભગ 95% જેટલું રિઝલ્ટ છે, પણ આપણે 90% તો ફાઇનલ આગળના વિડીયોમાં વાત કરી હતી કે સરગવાની અંદર 90% ઉગાવો લેવાનું રહે છે. તો તમે જોઈ શકો છો કે 95% રિઝલ્ટ મળ્યું છે અને છોડ બી તંદુરસ્ત છે. આજે 8 દિવસ થઈ જાય વાયર, તો તમે જોઈ શકો છો. અને હવાના પાછળના વિડીયોમાં, આગળના વિડીયોમાં આપણે કયો છોડ રાખવો અને કયો કાઢવો એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. તમે જોઈ શકો છો કે કેટલો ઉગાવો સરસ થઈ ગયો છે. તો ખેડૂત મિત્રો, જે આપણે કેટલું ઊંડું બીજ મેકવું પડે અને કેટલું નીંદું એ આગળના વિડીયોમાં આપણે જોયેલું છે. તો જે લોકોને નવો સરગવો આપવો હોય એ આગળના વિડીયો જોઈ શકે છે. ઓકે, આભાર.